Hello students, Namaste everyone. Today I am going to explain you some basic terms related with transmission media and different frequency ranges uses during the transmission. Okay, so let's start with first of all the terms related with transmission media. There are the list of the terms and these terms are asked in exam for 2 or 3 marks. So be careful with this one. Okay, bandwidth, speed, baseband, broadband, attenuation, EMI and crosstalk. These all terms are used during the transmission media, and as a networking engineer you should know about all these terms very clearly. Okay, so let's start with first bandwidth. What is bandwidth? Bandwidth is amount of data transmitted over internet in a given amount of time. ઓકે, એક સેકન્ડમાં એક મિનિટમાં કેટલો ડેટા જાય છે દેટ ઇઝ બેન્ડવિથ. હવે એ ડેટા છે એ બેન્ડવિથ ઉપર ટાઈમ ફિક્સ છે એટલે એ ટાઈમમાં જેટલો ડેટા જાય દેટ ઇઝ ધ બેન્ડવિથ. દેટ મીન્સ higher the bandwidth, higher data can flow. Okay, it measures how much data can be sent over a specific connections in a given amount of time. ઓકે, તમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં કેટલો ડેટા તમે મોકલી શકશો. 1 GB, 2 GB, 1 KB. ઓકે, એ ડેટા તમે મોકલી શકો છો. દેટ ઇઝ અ બેન્ડવિથ. એક ફિક્સ એરિયા છે એ એરિયામાંથી જ તમારે એને પાસ કરવાનો છે અને ટાઈમ ફિક્સ છે. દેટ ઇઝ ધ બેન્ડવિથ. બેન્ડવિથ ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન મેગાબિટ્સ પર સેકન્ડ. એની બેન્ડવિથ કેટલી છે એમ કેમ ખબર પડે તો કે મેગાબિટ્સ પર સેકન્ડ એનું મેઝરમેન્ટ છે કે બેન્ડવિથ મેગાબિટ્સ પર સેકન્ડમાં જ MBPSમાં જ મેઝર થાય. ફોર એક્ઝામ્પલ, હવે બેન્ડવિથ શું છે એ એક્ઝેક્ટ એક્ઝામ્પલ માટે એક એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, એ એક્ઝામ્પલ જે છે એ કે એક નેટવર્ક કનેક્શન જે છે એમાં એક ટ્યુબ, નેટવર્ક કનેક્શનને એક ટ્યુબ કન્સિડર કરો અને એમાંથી જે ડેટા જાય છે એને ટ્યુબમાંથી પાસ થતી રેતી, સેન્ડ, ગ્રેઇન ઓફ સેન્ડ, એને રેતી કન્સિડર કરો. ટ્યુબમાંથી આપણે રેતીને પાસ કરવાની છે. ઓકે, હવે જો ટ્યુબનો એરિયા જે છે, ટ્યુબ છે એ પહોળી હશે અથવા તો થીક એટલે કે પતલી હશે, એનો એરિયા જે છે એ ઓછો હશે, તો ઇફ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ સેન્ડ એટલે કે સપોઝ કે તમારે એક બકેટ જેટલી સેન્ડ એ ટ્યુબમાંથી પાસ કરવાની છે અને એ ટ્યુબનો એરિયા જે છે એ નાનો છે. આપણે એરિયાને કહીએ 1 ફૂટનો ટ્યુબ છે, રાઈટ. તો એ બકેટ તમે જેવી નાખશો એ ભેગી બકેટમાંથી સેન્ડ નીકળી જાય, ટ્યુબમાંથી સેન્ડ નીકળી જશે. પણ જો ટ્યુબ પતલી હશે, થીન હશે, રાઈટ, અને એનો એરિયા જે છે ડાયામીટર છે એ ઓછો હશે, તો એમાંથી એટલી જ બકેટ જેટલી સેન્ડ છે એમાંથી મારે પાસ કરવી છે, તો એ જલ્દીથી પાસ નહીં લાગે. ઇટ્સ ટેક ટાઈમ. ઓકે, સો હિયર in networking bandwidth is like that tube and send example. ઓકે, હવે મારે 10 GBનો ડેટા મૂકવો છે પણ મારી પાસે બેન્ડવિથ જે છે, ટ્યુબ જે છે એ પતલી છે, તો બેન્ડવિથ જેટલી ઓછી છે તો મને એ ટાઈમ વધારે લાગશે 10 GBનો ડેટા પાસ કરતાં. અને અગર મારી બેન્ડવિથ એટલે કે ડાયામીટર બેન્ડવિથ છે એ મોટી છે, એની વિડ્થ જે છે એ વધારે છે, બેન્ડવિથ વધારે છે, તો એ જલ્દીથી પાસ થઈ જશે. જસ્ટ લાઇક અ ટ્યુબ વિથ થિક વાઇડ એરિયા ઓફ ટ્યુબ. ઓકે, એટલે કે જાડી ટ્યુબ છે એમાંથી પાસ થાય છે તો સેન્ડ જલ્દીથી પાસ થશે, અને પતલી ટ્યુબમાંથી સેન્ડ જલ્દીથી પાસ નહીં થાય, એને વાર લાગશે. તો દેટ ઇઝ જસ્ટ લાઇક અ બેન્ડવિથ. તો એ જ એક્ઝામ્પલ જે છે, તો બેન્ડવિથ જે છે એ એક ફિક્સ ડેટા છે, એ ડેટાને ટાઈમ પાસ જેટલું જલ્દીથી ટાઈમ પાસ થાય, જલ્દીથી ડેટા પાસ થઈ જાય એક સેકન્ડની અંદર, તો એ વધારે સારી બેન્ડવિથ કહેવાય, રાઈટ. તો એના માટે તમારે એની વિડ્થ વધારવી પડે તો જ જલ્દીથી ડેટા પાસ થશે, રાઈટ. તો that is said in this example. For example, think network connection as tube and each bit of data as grain of sand. ઓકે, એક ડેટા છે એને આપણે સેન્ડ કન્સિડર કરીએ અને નેટવર્ક કનેક્શનને આપણે ટ્યુબ કનેક્ટ કરીએ. ઇફ યુ pour a large amount of sand into
થીન ટ્યુબ, એટલે પતલી ટ્યુબમાંથી બહુ મોટો સેન્ડ જે છે, એક બકેટ જેટલી સેન્ડ આપણે એક્ઝામ્પલ લીધું કે બકેટ સેન્ડ જે છે એ મારે થીન ટ્યુબમાંથી પાસ કરવી છે. ઇટ ટેક લોંગ ટાઈમ ટુ પાસ થ્રુ ઇટ, એને પાસ થતા વાર લાગશે કારણ કે પતલી છે એટલે તમારે એને ધીમે ધીમે પાસ કરવી પડશે. ઇફ યુ પોર સેમ અમાઉન્ટ, એટલી જ અમાઉન્ટની સેન્ડ છે એને વાઇડ ટ્યુબમાંથી પાસ કરશો તો ઇટ પાસ થ્રુ ધ ફાસ્ટર, એટલે એ જલ્દીથી પાસ થઈ જશે. સિમિલરલી અ ડાઉનલોડ વિલ ફિનિશ એન્ડ મચ ફાસ્ટર વેન યુ હેવ અ હાયર બેન્ડવિથ કનેક્શન રાધર દેન લોઅર બેન્ડવિથ કનેક્શન્સ. જો તમારી પાસે હાયર બેન્ડવિથ કનેક્શન હશે તો તમારે ડાઉનલોડ કરો છો એ જલ્દીથી પાસ થઈ જશે, જલ્દીથી ડાઉનલોડ થઈ જશે અને જલ્દીથી અપલોડ પણ થઈ જશે. રાઈટ, તો દેટ ઇઝ ધ બેન્ડવિથ. So this is the definition of bandwidth. Now next one, speed. Rate of time taken over a internet to receive or download data. ઘણી વખત બેન્ડવિથ અને સ્પીડ એમ બંને બાય મિસ્ટેકન બધા લોકો બેન્ડવિથ ને સ્પીડને એક જ કન્સિડર કરે છે, બટ નહીં. જે સ્પીડથી ડેટા પાસ થાય છે, જે રેટ ઓફ ટાઈમ એટલે કે જે ટાઈમ, સેમ વસ્તુ જે આપણે એક્ઝામ્પલ લીધી એ કે થીન ટ્યુબમાંથી સેન્ડને પાસ થતાં જે ટાઈમ લાગે છે, જે સ્પીડથી એ જાય છે, જે ટાઈમ લે છે, જે રેટથી જાય છે, કારણ કે એમાંથી પાસ થતાં એને ટાઈમ લાગશે તો ધેટ ઇઝ ધ સ્પીડ. ઓકે, અને વાઇડ હશે તો એ જલ્દીથી પાસ થશે તો ધેટ ઇઝ ધ સ્પીડ. પણ જે એટલી જ અમાઉન્ટની જે છે એ જે એરિયા કન્સિડર કરીએ છીએ બેન્ડવિથ છે, થીક કે થીન ટ્યુબ છે એ આપણી બેન્ડવિથ છે. ઓકે, અને જે સ્પીડથી સેન્ડ પાસ થાય છે એ આપણી સ્પીડ છે, નેટવર્કની સ્પીડ છે. તો રેટ ઓફ ટાઈમ ટેકન ઓવર અન ઇન્ટરનેટ ટુ રિસીવ ઓર ડાઉનલોડ ડેટા, ધેટ ઇઝ સ્પીડ. ઇટ મેઝર ટોટલ અમાઉન્ટ ઓફ ટાઈમ ટુ રિસીવ એની ફાઇલ ઓર એની કમ્પ્યુટર, એટલે કે 10 GBનો ડેટા પાસ થતાંમાં કેટલો ટાઈમ લાગે છે એ આપણી સ્પીડ છે. સ્પીડ ઇઝ ઓલ્સો કેલ્ક્યુલેટેડ ઇન બિટ્સ પર સેકન્ડ. બિટ્સ પર સેકન્ડ બીપીએસમાં જ, એમબીપીએસમાં જેમ બેન્ડવિથ પણ એમબીપીએસમાં ને બીપીએસમાં માપ થાય છે એમ સ્પીડ પણ એમબીપીએસમાં મેઝર થાય છે, એટલે જ એને મિસ્ટેકન સ્પીડ ને બેન્ડવિથ બે એક જ કહીએ છીએ. સમટાઇમ્સ બાય મિસ્ટેકન બેન્ડવિથ ઇઝ ટેકન એઝ સ્પીડ but they are different. For example, if you pour a sand into tube, time taken to pass sand through tube is speed. એટલે કે આખી બકેટ જે સેન્ડ છે એ આખી ટ્યુબમાંથી પાસ થાય છે અને જે ટાઈમ લાગે છે દેટ ઇઝ સ્પીડ. અને એ બકેટ જે રેટથી, જેટલી રેટથી ટાઈમ થાય છે એની સ્પીડ થયું, પણ બકેટમાંથી પાસ થતાં માટે જે ટાઈમ લાગે છે, કેટલો ટાઈમ લાગે છે નહોતું જો, પણ બકેટમાંથી પાસ થતાં વાર લાગે છે તો એ બકેટમાં ટ્યુબની જે વિડ્થ છે એ આપણી બેન્ડવિથ છે. ઓકે, ઇફ ટ્યુબ ઇઝ વાઇડ સ્પીડ is high and if tube is narrow speed is low. ઓકે, જો ટ્યુબ વાઇડ હશે તો સ્પીડ હાઈ થશે અને ટ્યુબ નેરો હશે તો સ્પીડ છે એ લો થશે. સો ટ્યુબ થિકનેસ ઇઝ બેન્ડવિથ એન્ડ ધ ટાઈમ ટેકન ટુ પાસ સેન્ડ થ્રુ ઇટ ઇઝ સ્પીડ. તો ધેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ટ્યુબની જે થિકનેસ છે એ આપણી બેન્ડવિથ છે અને ટ્યુબમાંથી પાસ થતાં જે સેન્ડને ટાઈમ લાગે છે ધેટ ઇઝ અવર સ્પીડ. Okay, so these are the difference between bandwidth and speed. Now third term, baseband. Baseband technology is used in transmission media. Okay, transmission media, baseband technology transmit a single data, single stream channel at a time. આખી એક ચેનલ છે, એક ટ્યુબ છે, એક કેબલ છે, એમાંથી જે ડેટા ટ્રાન્સમિટ થાય છે એ એક જ ડેટા, એક જ ચેનલ કે એક જ સ્ટ્રીમ કે એક જ સિંગલ ચેનલ ડેટા છે એ પાસ થાય છે, દેટ ઇઝ કોલ્ડ બેઝ બેન્ડ. નીચે તમને એક્ઝામ્પલ ફિગર આપી છે અહીંયા. ઓકે, આ ફિગર જે છે એ એક જ છે એમાંથી પાસ થશે તો એને બેઝ બેન્ડ કહે છે. બેઝ બેન્ડ ઇઝ લાઇક અ રેલવે ટ્રેક. અહીંયા પણ એક એક્ઝામ્પલ કે તમને તરત ડિફરન્શિએટ થઈ જાય બેઝ બેન્ડ અને બ્રોડબેન્ડનું. બેઝ બેન્ડ ઇઝ લાઇક અ રેલવે ટ્રેક. રેલવે ટ્રેક જે હોય એમાંથી જંક્શન જે આવતું હોય તો એ જંક્શન ઉપર બેમાંથી એક ટ્રેન પાસ થશે, બે ટ્રેન પાસ ન થઈ શકે, એટલે એક ટ્રેન છે એ હોલ્ડ ઉપર રહેશે અને બીજી ટ્રેન પાસ થઈ જાય પછી જ ને સામેની જે ટ્રેન છે એ પાસ થશે. સો બેઝબેન્ડ ઇઝ જસ્ટ લાઇક અ રેલવે ટ્રેક, ઓનલી વન ટ્રેન કેન ગો એટ અ ટાઈમ. ઓકે, દેટ્સ વાય બેઝ ટેકનોલોજી
બેઝબેન્ડ ટેકનોલોજી યુઝિસ ડિજિટલ સિગ્નલ્સ ઇન ડેટા ટ્રાન્સમિશન. એમાં ડિજિટલ સિગ્નલ એન્ડ ઇટ સેન્ડ્સ બાઇનરી વેલ્યુઝ ડિરેક્ટલી એઝ પલ્સીસ ઓફ ડિફરન્ટ વોલ્ટેજ લેવલ. અલગ અલગ વોલ્ટેજ લેવલમાં બાઇનરી પલ્સીસ જે છે, કારણ કે ડિજિટલ સિગ્નલ્સ આપણને ખબર છે કે આ રીતના છે, આ ડિજિટલ સિગ્નલ્સ છે એટલે આને કહેવાય પલ્સીસ. આ પલ્સીસ ફોર્મમાં બાઇનરી સિગ્નલ્સ વોલ્ટેજ જે છે એટલે આ 0 ને ઉપર અહીંયા 5, ઓકે, એટલે 5 વોલ્ટેજના પલ્સીસ મોકલે, 8 વોલ્ટેજના પલ્સીસ મોકલે, આ રીતે એ સિગ્નલ પાસ કરે છે. ડિજિટલ સિગ્નલ્સ કેન રીજનરેટ યુઝિંગ રિપીટર્સ ઇન ઓર્ડર ટુ ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ બિફોર વીકનિંગ. ડિજિટલ સિગ્નલ્સને જો લોંગ ડિસ્ટન્સ ઉપર સેન્ડ કરવાના હોય તો વચ્ચે રિપીટર મૂકવાનું આવે કે જે રિપીટર એ સિગ્નલ અમુક ડિસ્ટન્સે વીક થઈ જાય છે, દેટ ઇઝ કોલ્ડ અટેન્યુએશન, કે જે સિગ્નલ અમુક ડિસ્ટન્સ સુધી વીક થઈ જાય, એ સિગ્નલ વીક થઈ જાય એ પહેલાં રિપીટર છે એને રીજનરેટ કરી દે અને એ પછી ફરીથી પાછા એ અમુક ડિસ્ટન્સ સુધી પાછા જશે. એ ડિસ્ટન્સ અમુક ડિસ્ટન્સે અગેઇન વીક થઈ જાય તો વળી રિપીટર મૂકવાનું રહે. તો ડિજિટલ સિગ્નલ્સ જે છે એ રિપીટરથી રીજનરેટ થઈ શકે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ બેઝબેન્ડ સપોર્ટ્સ બાયડાયરેક્શનલ કમ્યુનિકેશન. બેઝબેન્ડ છે બે બાજુ કમ્યુનિકેશન કરી શકે છે. ઇટ મીન્સ ધીસ ટેકનોલોજી કેન સેન્ડ એન્ડ રિસીવ ડેટા સાયમલ્ટેનિયસલી. બે સાથે મોકલી શકે છે, એટલે કે બે પાથ રાખી દે, એક ઇનકમિંગ એક આઉટગોઈંગ, right? To support bidirectional communication, this technology uses two separate electrical signal circuits together, one for sending and one for receiving, right? એટલે એ બેઝબેન્ડ, કારણ કે એટ અ ટાઈમ વન ચેનલ જ પાસ થાય છે, તો એક ઇનકમિંગ ચેનલ હોય ને એક આઉટગોઈંગ ચેનલ હોય, લાઈક દેટ હિયર આપણે અહીંયા આ જોયું એ બે સર્કિટ છે. આ એક કોમ્પ્યુટર છે, એ કોમ્પ્યુટરમાં એક આ સેન્ડિંગ અને આ રિસીવિંગ, એટલે એક આ બાજુ ડેટા જાય છે અને આ અહીંથી આ સેન્ડ કરે અને આ રિસીવ કરે, રાઈટ? એટલે એક જ ડાયરેક્શનમાં જાય છે, એક જ સિગ્નલ જાય છે, આમાંથી એક જ સિગ્નલ જાય છે. સિગ્નલ ક્યાંથી કઈ લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ એ નક્કી એ જોવાનું નથી, પણ એક જ સિગ્નલ જાય છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ બેઝબેન્ડ. અને દે કેન ડુ બોથ ડાયરેક્શન. એક નોડ છે એ સેન્ડ પણ કરે છે અને રિસીવ પણ કરે છે. That's why they are bidirectional communication. બે નોડમાંથી સેન્ડ અને રિસીવ બંને થઈ શકે છે, right? That means baseband technology is mainly used in Ethernet network to exchange data between node. Ethernet networkમાં બે નોડ વચ્ચે ડેટા છે એક્સચેન્જ કરવા માટે બેઝબેન્ડનો યુઝ થાય છે. ઇટ ઓલ્સો યુઝડ ઇન કેબલ મીડિયા લાઇક કોએક્સિયલ, ટ્વિસ્ટેડ પેર એન્ડ ફાઇબર ઓપ્ટિક્સ. આ કોઈ પણ કેબલ હોય એમાં આ એક કેબલ છે અહીંયાથી અહીંયા હોય ને એક કેબલ અહીંયાથી અહીંયા હોય, રાઈટ? એ પછી કોએક્સિયલ હોય, ટ્વિસ્ટેડ પેર હોય કે ફાઇબર ઓપ્ટિક હોય, બેઝબેન્ડ ટેકનોલોજી બધામાં યુઝ થઈ શકે. Okay, so this one is all about baseband technology. Now next one is broadband technology. Broadband transmit multiple data at the same time, simultaneously. Multiple data, પહેલામાં આપણને એક જ ચેનલ, એક જ સિગ્નલ, એક જ સ્ટ્રીમ હોય. આમાં 3 સિગ્નલ, 3 સ્ટ્રીમ કે 3 ચેનલ, એટલે કે અહીંયા 3 બતાવી છે પણ 3 કરતાં વધારે પણ હોઈ શકે. ઓકે, તો દેટ આર 1, 2 અને 3 સિગ્નલ્સ એકી સાથે જાય છે. દેટ ઇઝ વાય એ કોલ્ડ બ્રોડબેન્ડ ટેકનોલોજી. બ્રોડબેન્ડ ઇઝ અ હાઈવે 4 લેન જસ્ટ લાઇક અ હાઈવે 4 લેન ટેકનોલોજી. હાઈવે ઉપર 4 લેન હોય તો શું થાય કે એટ અ ટાઈમ એક લેન ઉપર 4 વ્હીકલ સાથે જઈ શકે છે. દેટ ઇઝ વાય બ્રોડબેન્ડ ઇઝ જસ્ટ લાઇક અ હાઈવે રોડ. બ્રોડબેન્ડ ટેકનોલોજી યુઝિસ એનાલોગ સિગ્નલ્સ ઇન કમ્યુનિકેશન. એનાલોગ સિગ્નલ યુઝ કરે છે ટ્રાન્સમિશન માટે, જ્યારે બેઝબેન્ડ છે એ ડિજિટલ સિગ્નલ યુઝ કરે છે. ધીસ ટેકનોલોજી યુઝિસ અ સ્પેશિયલ એનાલોગ વેવ known as carrier wave. A carrier wave does not contain any data but contains all properties of analog signals. કે ટ્રાન્સમિશન માટે એનાલોગ વેવ છે, એનાલોગ ટેકનોલોજી યુઝ કરે છે, એનાલોગ સિગ્નલ યુઝ કરે છે, અને એનાલોગ સિગ્નલની સાથે કરિયર વેવ
સેન્ડ કરવાના હોય અને આ વેવ છે એ એનાલોગ સિગ્નલને કેરી કરી જાય છે. This technology mixes data signals, binary values into the carrier wave and send the carrier wave across the channel and medium. એટલે આ જે એક સિગ્નલ જે જાય છે એની અંદર બાઇનરી સિગ્નલ પણ હોય, એનાલોગ સિગ્નલ પર વોલ્ટેજ પલ્સીસ પણ હોય અને ડેટા પણ હોય. આ બધી જ વસ્તુ એક સિગ્નલમાં કરિયર વેવ જે છે એ કેરી કરી શકે છે. દેટ્સ વાય એ કરિયર વેવ એની અંદર યુઝ થઈ જાય છે. ઓકે, સો દેટ ઇઝ બ્રોડબેન્ડ ટેકનોલોજી. એન્ડ ઇન બ્રોડબેન્ડ ટેકનોલોજી નેક્સ્ટ વન ઇન ધીસ વન એનાલોગ સિગ્નલ્સ જે પહેલાં ડિજિટલ સિગ્નલ હતા એને રીજનરેટ, કારણ કે અમુક ડિસ્ટન્સ સુધી કોઈ પણ સિગ્નલ છે અટેન્યુએશન એમાં એ થવાનું જ છે અને એ અટેન્યુએશન જે છે એ સિગ્નલ વીક બની જાય છે. તો એને રીજનરેટ કરવા માટે એમ્પ્લીફાયરનો યુઝ થાય છે, જ્યારે પહેલાંમાં રિપીટર્સનો યુઝ થતો હતો ફોર ટ્રાવેલિંગ લોંગ ડિસ્ટન્સ. બ્રોડબેન્ડ સપોર્ટ્સ ઓનલી યુનિડાયરેક્શનલ કમ્યુનિકેશન એક જ સાઇડ કમ્યુનિકેશન એમાં થઈ શકે. ઇટ મીન્સ નોડ્સ કનેક્ટેડ એટ બોથ એન્ડ ઓફ મીડિયમ કેન સેન્ડ એન્ડ રિસીવ બટ કેન નોટ પરફોર્મ બોથ એક્શન્સ સાયમલ્ટેનિયસલી. એની પાસે ચેનલ એક જ છે, રાઈટ, એ ચેનલ એક જ છે, એ ચેનલમાંથી 3 ડેટા જાય છે. તો અત્યારે એક નોડ આ એ છે ને એક નોડ આ બી છે. અત્યારે આ ડેટા જાય છે તો આ નોડ ટ્રાન્સમિટ કરે છે અને આ રિસીવ કરે છે. આને જ્યારે ટ્રાન્સમિટ કરવું હોય ત્યારે આને કરિયર મોકલશે અને એની પાસેથી એકનોલેજમેન્ટ માગશે કે હું હવે ટ્રાન્સમિટ કરું છું, ત્યારે આ ટ્રાન્સમિટ કરશે અને આ રિસીવ કરશે. રાઈટ, બંને એક સાયમલ્ટેનિયસલી થાય એવી પોસિબિલિટીઝ જે છે એ બ્રોડબેન્ડમાં ન થાય. ઓકે, તો ફોર એક્ઝામ્પલ, two node A and B are connected through a cable. This uses broadband technology to transmit signals. When node A transmits signals, node B receives the transmitted signals, and when node B transmits the signals, node A receives the transmitted signals, but both cannot work. ઓકે, પણ બે વસ્તુ જે છે એ વર્ક નહીં થાય. એ વસ્તુ અહીંયા આપી છે, રાઈટ. અહીંયા આ ટ્રાન્સમિટ કરે છે, આ ટ્રાન્સમિટ કરે છે, આ રિસીવ કરે છે, આ ટ્રાન્સમિટ કરે છે, રિસીવ કરે છે, બટ બંને સામસામે ટ્રાન્સમિટ કરે. ધીસ ટેકનોલોજી ઇઝ નોટ અલાઉડ. ઓકે, કેબલ ટીવી નેટવર્ક, રેડિયો સ્ટેશન એન્ડ ટેલિફોન કંપનીઝ યુઝીસ બ્રોડબેન્ડ. ઓકે, ટેલિફોન ટીવી ચેનલમાં ને રેડિયો સ્ટેશનમાં તમારે એ જ વસ્તુ થાય. એટ અ ટાઈમ તમે કોઈ એક જ ચેનલ તમે યુઝ કરી શકો અને એક જ ચેનલ તમે સાંભળી શકો છો, રાઈટ. FM સાંભળો તો FM અને AM સાંભળો તો AM, બે ચેનલ સાથે તમે નથી જોઈ શકતા, રાઈટ. ટીવીમાં પણ એટ અ ટાઈમ તમને કોઈ એક જ ચેનલ દેખાશે, એક જ ચેનલ તમે જોઈ શકશો. બીજી ચેનલ કરશો તો પહેલી ચેનલ બંધ થઈ જશે, રાઈટ. તો સેમ વસ્તુ. અને ફોન ઉપર તમે વાત કરતા હોય ત્યારે કોઈનો ફોન તમારો ચાલુ છે તો ઇનકમિંગ કોલ છે એ તમને એંગેજ બતાવે, બીજો કોઈ, રાઈટ. તો દેટ ઇઝ અ બ્રોડબેન્ડ ટેકનોલોજી. યુઝ્યુઅલી રેડિયો વેવ, કોએક્સિયલ, ફાઇબર ઓપ્ટિક્સ કેબલ્સ યુઝીસ બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન. આ બધામાં ટ્રાન્સમિશનમાં કોઈ પણ કેબલ જે છે એ યુઝ થાય અને રેડિયો વેવ સિગ્નલ્સ છે સૌથી વધારે યુઝ થાય. ઓકે, સો ધીસ વન ઇઝ ધ બ્રોડબેન્ડ. નાઉ એટેન્યુએશન. હમણાં જ બે વખત વાત કરી કે લોંગ ડિસ્ટન્સ સુધી જ્યારે કોઈ પણ સિગ્નલ જાય છે ત્યારે વચ્ચે એને ઇન્ટરફિયરન્સ થાય છે, ડિસ્ટોર્ટ થાય છે. જે સિગ્નલ છે એ સિગ્નલ જે ડિસ્ટોર્ટ થાય જે ડિસ્ટન્સથી, દેટ ઇઝ કોલ્ડ ધ અટેન્યુએશન. વીક પડે સિગ્નલ, એને અટેન્યુએશન કહેવાય. ઓકે, એટેન્યુએશન ઇઝ ધ લોસ ઓફ સિગ્નલ સ્ટ્રેન્થ ઇન નેટવર્કિંગ કેબલ્સ ઓર કનેક્શન. નેટવર્ક કેબલમાંથી ડેટા જાય અને એની સિગ્નલની જે સ્ટ્રેન્થ છે એ વીક થઈ જાય, દેટ ઇઝ કોલ્ડ ધ અટેન્યુએશન. ઇટ ઇઝ મેઝર્ડ ઇન ડેસિબલ્સ, ડીબી ઓર વોલ્ટેજ એન્ડ કેન અકર ડ્યુ ટુ અ વરાઇટીઝ ઓફ ફેક્ટર્સ. ઘણા બધા ફેક્ટર્સ એને ઇફેક્ટ કરે છે ટુ વીક ધ સિગ્નલને વીક થવાના ઘણા બધા કોઝિસ હોય છે. ઇટ may cause signals to become distorted or unused. સિગ્નલને છે અનયુઝ કરી દે અથવા તો ડિસ્ટ્રોય કરી દે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, વાઈફાઈ સિગ્નલ and strength getting noticeable weaker the further that your device is from the router, far from the router.
વાઈફાઈ સિગ્નલ્સ તમે જે કોઈ પણ રાઉટરનો એરિયા છે એ એરિયાનો રાઉટરનો કોઈ પણ એરિયા છે વાઈફાઈ સિગ્નલ માટેનો એ એરિયા ઓલમોસ્ટ 100 to 100 ડિપેન્ડ્સ ઓન ધ રાઉટર કે રાઉટરની કેપેસિટી કેટલી છે, 300 મીટરની છે, 100 મીટરની છે. તો 100 મીટરના સરાઉન્ડિંગની બહાર તમારી ડિવાઇસ જશે એટલે વાઈફાઈ છે એ ડિસ્કનેક્ટ થઈ જશે, સિગ્નલ છે વીક થઈ જશે. ધેટ ઇઝ ધ અટેન્યુએશન. ઓકે, એ ડિસ્ટન્સ અહીંયા સુધી ડિવાઇસ સુધી પહોંચશે જ નહીં એ પહેલાં જે ડિસ્ટ્રોય થઈ જશે. એટેન્યુએશન કેન રિલેટ ટુ બોથ હાર્ડવાયર્ડ કનેક્શન્સ એન્ડ ધ વાયરલેસ કનેક્શન. બેમાં અટેન્યુએશન છે એ અફેક્ટ કરે છે. Then next one is EMI. EMI full form electromagnetic interference. It consists outside electromagnetic noises that affect the signals in medium. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ જે છે એ કોઈ પણ તમારા સિગ્નલ્સ જાય છે એમાં એ ઇલેક્ટ્રોમેગ્નેટિક નોઇઝ છે એ અફેક્ટ કરે અને સિગ્નલમાં વચ્ચે ડિસ્ટર્બન્સ આપે. ધેટ ઇઝ EMI. EMI is the electrical noise. Electrical noise છે includes in cabling by the presence of nearby electrical equipment such as motor, air conditioner, fluorescent lights and power lines. EMI કઈ રીતે તમારો કોઈ સિગ્નલ છે એમાં ઇન્ટરફિયરન્સ થાય that is by ઇલેક્ટ્રિકલ નોઇઝ. તમને કંઈક નોઇઝ આવે અથવા તો તમે જો વિડીયો જુઓ છો તો એમાં ડિસ્ટર્બન્સ આવે, રાઈટ. તમે વોઇસ સાંભળો છો તેમાં બીજા વોઇસ એડ થયેલા સંભળાય તો ધેટ આર ધ EMI. એક એક્ઝામ્પલ એમાં EMIનું આપું કે તમે ટીવી જોતા હોય તો અને તમારો ફોનની રિંગ વાગે તો એ ફોનની રિંગમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ વેવ્સ તમારા ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ સિગ્નલમાં પણ આવશે. તો તમારું જે મૂવી જોતા હોય કાંઈ પણ ટીવીમાં તમે જોવો છો તો એના પિક્ચરમાં થોડુંક ડિસ્ટર્બન્સ આવશે અથવા તો થોડી વાર માટે તમને વોઇસ છે કટ થઈ જશે, રાઈટ. તો ધેટ ઇઝ બિકોઝ ઓફ ધ EMI. સેમ વસ્તુ રેડિયો ચાલુ હોય અને એની બાજુમાં તમારી ફોનની રિંગ વાગશે તો તરત જ તમને એ ફોનની રિંગ જ્યાં સુધી તમે કટ નહીં કરો ત્યાં સુધી તમને જે તમે મ્યુઝિક સાંભળો છો એ મ્યુઝિકમાં વોઇસ જે છે એ ડિસ્ટર્બન્સ સાથે સંભળાશે, રાઈટ. ધેટ ઇઝ બિકોઝ ઓફ ધ EMI. EMI કેન ઇન્ટરફિયર વિથ ટ્રાન્સમિશન ઓફ સિગ્નલ્સ. સિગ્નલ ટ્રાન્સમિશન જે થતું હોય એમાં વચ્ચે ઇન્ટરફિયરન્સ આવી જાય એટલે કે ડિસ્ટર્બન્સ જે આવે છે ધેટ ઇઝ બિકોઝ ઓફ EMI. EMI ઇઝ ઓનલી અ પ્રોબ્લેમ વિથ કોપર કેબલિંગ. કોપર કેબલિંગ કેબલ વાયર થ્રુ જતું હોય એ અને વાઈફાઈ થ્રુ પણ આ વસ્તુ તો એટલી જ ઇફેક્ટ કરે છે. ઓકે, તો ધેટ ઇઝ EMI. Then next one is crosstalk. Crosstalk is unwanted signal in communication channel caused during a transmission from one node to another. તમે એક નોડથી બીજા નોડમાં જે ટ્રાન્સમિશન કરો છો એમાં ન જોઈતા સિગ્નલ એડ થાય અને સામે રિસીવ થાય that is called the crosstalk. Crosstalk can occur errors, noise or prevent cables from transmitting data. ડેટા જ્યારે ટ્રાન્સમિટ થાય ત્યારે એમાં એરર આવે, અનવોન્ટેડ ફાઇલ એડ થઈ જાય. ઓકે, અને કેબલ જે છે એ કેબલમાં પણ બીજા વચ્ચે તમે બીજું કાંઈ એમાં એડ નથી કરતા પણ કેબલમાં બીજો વાયર છે એ જોઈન્ટ થઈ ગયો હોય તો એના EMIને લીધે પણ એમાં ટ્રાન્સમિશનમાં પ્રોબ્લેમ થાય. એક કેબલનું EMI બીજા કેબલને ઇફેક્ટ કરે. વેન ક્રોસટોક અકર્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટ્રાન્સમિટ ડેટા ઓવર અ નેટવર્ક ઓર ધ નેટવર્ક કાર્ડ રિસીવ લોસ્ટ પેકેટ્સ. ઓકે, એટલે કે તમે જે બિટ્સ આખા ટ્રાન્સમિટ કર્યા હશે એમાં તમે કદાચ 500 MBની ફાઇલ મોકલી હોય તો એમાંથી કદાચ 1 MBની ફાઇલ જે છે મિસિંગ થઈ ગઈ હોય અથવા તો 1 MBની ફાઇલની અંદર 500 MBની જગ્યાએ તમે 510 MBની ફાઇલ રિસીવ થાય કે બીજી ફાઇલ એમાં સાથે એડ થઈ ગઈ છે, રાઈટ. તો ધેટ આર ધ ક્રોસટોક. With the wireless communication, crosstalk is signal transmission issues that causes a disruption in another circuit or channel. વાયરલેસમાં આ વસ્તુ છે એ તમને ઇન્ટરપ્શન આવશે, ડિસ્ટર્બન્સ દેખાશે, ઇન્ટરફિયરન્સ આવશે. આ વસ્તુ જે છે તમને એ દેખાય છે, રાઈટ. અથવા તો તમે એને ફીલ કરી શકો છો. આ વસ્તુ તમે ઘણી વખત લેન્ડલાઇન ફોનમાં વાત કરતા હોય,
રાઈટ. તો એ લેન્ડલાઇન ફોનમાં વાત કરો છો અને બીજા કોઈનો ફોન જે છે એ તમને આવશે, અથવા તો વચ્ચે તમારો એક કેબલ છે એ જોઈન્ટ થઈ ગયો હોય કોઈની સાથે, તો બીજાના કેબલની જે બીજાનો કનેક્શન, ફોન કનેક્શન જે થયું હોય એની સાથે જે વાત થતી હોય એ વાત તમને પણ સંભળાય, રાઈટ. તો આ વસ્તુ છે દેટ ઇઝ ક્રોસ ટોક. વાયરલેસ કમ્યુનિકેશનમાં પણ આ જ વસ્તુ થાય. તમે વચ્ચે જોઈન્ટ કરો છો ને એનું જે કમ્યુનિકેશન, ટ્રાન્સમિશન, જે કનેક્શન થયું છે એ કનેક્શનમાં તમારું કનેક્શન પણ એડ થઈ જાય, તમારી ફ્રિકવન્સી પણ એની સાથે મેચ થઈ જાય, તો તમને એના વચ્ચેની બે કન્વર્ઝેશન છે બે પર્સન વચ્ચેનું એ પણ વચ્ચે સંભળાય. તો દેટ ઇઝ બિકોઝ ઓફ ક્રોસ ટોક. એને ક્રોસ ટોક કહેવાય. ઓકે, એટલે એક ચેનલની ઇફેક્ટ બીજા ચેનલમાં પણ આવે તો દેટ ઇઝ ક્રોસ ટોક. પછી એ વાતમાં પણ નહીં, તમને બીજા ચેનલની ઇફેક્ટ જે આવે છે એમાં વચ્ચે તમને બીજા અનધર નોઇઝ આવે છે. તમે ટ્યુનિંગ કરતા હોય રેડિયોમાં તો એફએમમાં બેન્ડમાં, તો વચ્ચે જો એમાં ક્રોસટોક એડ થઈ ગયું છે ઈએમઆઈથી તો થોડા વખત માટે ડિસ્ટર્બન્સ આવે, પણ ક્રોસટોક જો આવી જાય તો એ લોંગ ટાઈમ સુધી ડિસ્ટર્બન્સ તમને દેખાય કે તમને એની સાથે બે મ્યુઝિક સંભળાય, right. So that is crosstalk. For example, crosstalk could cause you can hear someone else conversation. તમે બીજાનું કન્વર્ઝેશન પણ તમારી સાથે સાંભળી શકો, right. So that is a crosstalk. Then different frequency ranges. Each frequency range have band designator and each range of frequency behave differently and perform different function. દરેક ફંક્શન જે છે, દરેક ફ્રીક્વન્સી છે કોઈક ને કોઈક ફંક્શન છે એ આપે જ છે. Frequency spectrum is shared on civil, government and military uses of all nations according to International Telecommunication Union ITU radio regulation. આ એક ઇન્ટરનેશનલ સ્પેક્ટ્રમ ડિફાઇન કરવા માટે એક આખી કંપની છે કે જે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશનના પ્રોટોકોલ્સ જે છે એ ડિફાઇન કરે છે, એની રેન્જ છે ડિફાઇન કરે છે અને નવા રેન્જીસ છે એ સર્ચિસ કરે છે. For example, for communication purpose, frequency spectrum now extend 3 to 300 gigahertz. They have research on international ITU has researched on frequency spectrum and they have realized that we need more frequency because we are using so many communications channels and communications in all over the world. So they have again extend the frequency spectrum 3 Hz to 300 gigahertz for more better communication. This frequency range have been split into region, અલગ regionમાં એને સ્પ્લિટ કરી દીધી છે. ઇન્ફ્રારેડ જે છે એ 300 Hz to 300 megahertz. Hertz is the unit for frequency measurement. ફ્રીક્વન્સી કેટલી છે મેઝરમેન્ટ માટેનું હર્ટ્ઝ છે એનું યુનિટ છે. એટલે 300 હર્ટ્ઝ ટુ 300 મેગાહર્ટ્ઝ એ ઇન્ફ્રારેડ યુઝ કરે છે અને 300 મેગાહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ છે એ માઇક્રોવેવ યુઝ કરે છે. ફ્રીક્વન્સી બેન્ડ સ્ટાન્ડર્ડ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ફોલોઝ. 300 ગીગાહર્ટ્ઝ પછી પણ અત્યારે રિસર્ચમાં છે કે જે લેઝર લાઇટ બીમ ઉપર વર્ક થાય છે એની ફ્રીક્વન્સી બેન્ડ પણ એક્સટેન્ડ થવા માટે ITU ઇઝ ગોઈંગ રિસર્ચ ઓન that frequency range. Now it is not used but they are researching on that. These are the table how each frequencies work and range of each frequency. First one is extremely low frequency. એના ફ્રીક્વન્સી બેન્ડનું નામ, એનું એક્રોનિયમ એન્ડ રેન્જ અને વેવલેન્થ આ બધું આપ્યું છે. આ ટેબલ જે છે એ તમારે યાદ રાખવાનું છે અને આ ટેબલની ખાસ કરીને એક્રોનિયમ્સ છે એ ખાસ યાદ રાખવાના છે અને એની વેવલેન્થ છે એક્ઝામમાં 1 માર્ક્સમાં આ વસ્તુ પૂછાય છે. ઓકે, એક્સ્ટ્રીમલી લો ફ્રીક્વન્સી ELF 3 to 30 હર્ટ્ઝ. ઓકે, આ આખી ફ્રીક્વન્સી રેન્જ છે 3 હર્ટ્ઝ ટુ 300. સી ધીસ વન હિયર 3 to 330 ગીગાહર્ટ્ઝ, 300 ગીગાહર્ટ્ઝ. હજી નીચે જે છે એક રહી ગયું છે. ઓકે, 300 ગીગાહર્ટ્ઝ સુધીનું એ આખું સ્પેક્ટ્રમ જે છે એ એમાં છે. ઓકે, તો ELF જે છે એ 3 to 330 હર્ટ્ઝ. ઓકે, સેમ વસ્તુ એમાં કિલોમીટર ટુ સેન્ટીમીટર સુધીની વેવલેન્થ છે. ઓકે, ધેન SLF super low frequency 30 to 300, 300 to 3000. Ultra low frequency, very low frequency 3 to 30 kilohertz.
તો આમાં ત્રણ જ છે, 3 to 30, ત્રણ બે રેન્જ જ છે, 3 to 30, 30 to 300 and 300 to 3000. ઓકે, અગેન 3 એ હર્ટ્ઝમાં હતું, હવે કિલો હર્ટ્ઝમાં VLF, LF અને MF. વેરી લો ફ્રીક્વન્સી, લો ફ્રીક્વન્સી એન્ડ મીડિયમ ફ્રીક્વન્સી 3 to 30 કિલો હર્ટ્ઝ, 30 to 300 કિલો હર્ટ્ઝ એન્ડ 300 to 3000 કિલો હર્ટ્ઝ. Okay, again third band, that is high frequency, very high frequency and ultra high frequency 3 to 30, 30 to 300 and 300 to 3000 megahertz. Okay, again gigahertz, 3 to 30 gigahertz, 30 to 300 gigahertz and 300 to 3 to 300 gigahertz. 300 gigahertz સુધી જ આપણે લઈએ છીએ, રાઈટ. એ સુપર હાઈ ફ્રીક્વન્સી એન્ડ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. ઓકે, એ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી એની સાથે યુઝ થાય છે. સો this one is the all wavelength. Okay, then there are also AM radio frequency. AM broadcast radio frequency have LW, MW and SW frequency. These are the AM broadcast band: long wave, medium wave and short wave. લોંગ વેવ, આ રેન્જ ખાસ યાદ રાખવાની છે. લોંગ વેવ ફ્રીક્વન્સી ઇઝ 153 to 279 કિલો હર્ટ્ઝ. મીડિયમ વેવ ઇઝ 531 to 1620 કિલો હર્ટ્ઝ એન્ડ શોર્ટ વેવ ઇઝ 2310 to 25820 કિલો હર્ટ્ઝ. તમે AM કે FM વિવિધ ભારતી સાંભળતા હોય ત્યારે તમને શોર્ટ રેન્જને, મીડિયમ રેન્જને, વેવલેન્થ છે એ તમને બોલે છે કે આટલાથી આટલા વેવલેન્થમાં તમે સાંભળી શકો છો. એ AM બ્રોડકાસ્ટ ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સી રેન્જ કોઈ પણ રેડિયો સ્ટેશન છે એ જ્યારે પણ બ્રોડકાસ્ટ કરે છે ત્યારે એ બેન્ડ એની બોલે છે કે અહીંથી આટલા ટ્યુન કરવાની તમારી ફ્રીક્વન્સી, ત્યારે તમે અમારો કાર્યક્રમ છે, પ્રોગ્રામ છે એ સાંભળી શકો છો. ઓકે, તો ધીસ ઇઝ ઓલ AM broadcast frequency ranges. Here I have finished all transmission terms and frequency ranges. Different frequency ranges, this question is asked in exam for 3 marks. Okay, so you have to prepare table for that and this AM frequency ranges. Okay, and the all terms are asked in 2 to 3 marks. Okay, so thank you very much. In next lecture I am going to explain you the next topic,